ખેડૂતોએ અમથોય આ દેશ માટે વિકાસ માટે કામ આવે જ છે, તો આ વિકાસના કામ માટે તમે એમ કહો છો ને કે વિકાસના કામ માટે આ લાઈન લઈ જઈ છે, તો વિકાસનું કામ છે, જાહેર હિતનું કામ છે, તો અમારા પૈસા એ 382 રૂપિયા જે આવે છે ને એ વિકાસના કામ માટે વાપરી લેજો. ખેડૂત એવો ભૂખો નથી કે 382 રૂપિયા. અમને 382 આપવા હોય ને તો કોઈ સંજોગોમાં અમારે એક પણ રૂપિયો નથી જોતો. અને અમે એમ કીધું કે અમને વાણિજ્ય હેતુ પ્રમાણે જે નવસારી જિલ્લાની અંદર એક જ જિલ્લો ગુજરાતની અંદર નવસારીની અંદર વાણિજ્ય હેતુ પ્રમાણે વાણિજ્યના 4 ગણા જે રકમ ચૂકવવામાં આવી છે તે રકમ અમને ચૂકવવામાં આવે. બીજી વાત, સરકારને એમ કીધું અમે મંત્રીશ્રીને, તમને એ વાત પણ મંજૂર ન હોય તો તમે ગુજરાત હમણાં ચોમાસું સત્ર આવે છે, તમે એ વિધાનસભાની અંદર એક SOP બનાવીને કાયદો બનાવો કે બજાર કિંમતના 4 ગણા, જે બજાર કિંમત હાલતી હોય એના 4 ગણા ચૂકવવામાં આવે. સરકારને એ વાત પણ મંજૂર ન હોય તો અમે ત્રીજો પ્રસ્તાવ એવો મૂક્યો, જે મોબાઈલ ટાવરની અંદર ભાડું માસિક ભાડું ચૂકવવામાં આવે છે, તો માસિક ભાડું અમને 30,000 રૂપિયા ચૂકવવામાં આવે. અને કેમ કે 30,000 રૂપિયા માસિક ભાડું ચૂકવવામાં આવે, પછી જ્યારે પણ મોંઘવારી ભથ્થું વધે તો એમાં 10% વધારો કરવામાં આવે. કે આજથી અમે એમ કે સરકાર માની લે કે અત્યારે 30,000 રૂપિયા ખેડૂતોને માસિક ભાડું ચૂકવવાનું મહિને, 10 વર્ષ પછી 30,000 રૂપિયા 2 રૂપિયા જેવા કિંમત હશે. એટલે અમે એમ કીધું કે જ્યારે મોંઘવારી વધે ભથ્થું ત્યારે 10% એ માસિક ભાડામાં ચક્રવર્તી વ્યાજ સાથે અમારે વધુ જોઈએ. તો એમ કીધું અમે આ મુખ્યમંત્રી સુધી ધ્યાને લેશી અને અમે દિલ્હી આ બાબતે રજૂઆત કરશી. એટલે તો અમને તો એવું લાગ્યું કે અહીંયા આમના હાથ બધાના બંધ થઈ ગયેલા છે.